શાળામાં પધારેલા અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઇલિયાસભાઈ, મંડળના તમામ ટ્રસ્ટીગણ, ગામમાંથી પધારેલા વગેરે મહેમાનો, વાલીઓ, નાના બાળકો, મિત્રો, સમય બહુ થઈ ગયો છે. અમારે સ્પીચમાં જે કહેવાનું હોય તે બાળકો દ્વારા કાર્યક્રમમાં અમે કહી દીધું છે, પરંતુ આજના સમયને ધ્યાનમાં લેતા આઝાદીને આપણે 79મો વર્ષ છે, 78 પૂરા થયા, 79નો સ્વાતંત્ર્ય દિન છે આપણો. તો સાચી આઝાદી ત્યારે જ પ્રાપ્ત થયેલી કહેવાય કે આપણે આપણા બાળકોને શિક્ષિત કરીએ. બાળકોના શિક્ષણ માટે આપણા વિસ્તારમાં અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ પૂરી દિલોજાનથી મહેનત કરી રહ્યું છે. આપ એમના સાક્ષી છો. આપની સાથે મિત્રો શાંતિ રાખીશું. વિદ્યાર્થી મિત્રો શાંતિ રાખજો. સતત આપણા વિસ્તારના બાળકોને શિક્ષણ કઈ રીતે મળે તેની સતત ચિંતા આ ટ્રસ્ટ કરે છે. જેવી જેવી જરૂરિયાત જ્યારે જ્યારે પડી ત્યારે એવા વર્ગો આપણે ચાલુ કર્યા છે. પ્રાથમિક શાળાનું 6, 7, 8 ગત વર્ષથી ચાલુ છે અને આવતા વર્ષે લગભગ આપણે 11મું ધોરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, આપ સૌના સાથ અને સહકારની મદદથી. જે રીતે આપણે આજ આપ અહીંયા આવ્યા છો, અમારી લાગણીને માન આપી વારંવાર જ્યારે જ્યારે બોલાવીએ ત્યારે આપ આવશો, તમને વિશેષ આનંદ થશે. શાળાના કાર્યક્રમમાં કદાચ અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો આપનું સજેશન અમે આવકારીશું. સમયની નજાકતને ધ્યાનમાં લેતા બધા જ પ્રકારના કાર્યક્રમો અમારે કરવા પડતા હોય છે અને ઘણી વખતે એકાદ કાર્યક્રમની ઈચ્છા ન હોવા છતાં કરવા પડતો હોય છે. એ બદલ આપ સૌની માફી ચાહું છું. શિક્ષણ માટે સરકારે જે શાળાનું પરિણામ સારું હોય તે શાળાને ધોરણ 11નો વર્ગ આપવાની જાહેરાત કરી છે. આપનું પરિણામ 2 વર્ષથી 100% છે. ગત વર્ષે 100% હતું, એના આગલા વર્ષે 100% હતું અને આ વર્ષે પણ અમારી ઉમ્મીદ છે કે 100% જળવાઈ રહે. સારા બાળકો અમને મળે. મને છે એવું કે સારા બાળકો બહાર જાય અને જે બાળકનો કોઈ સંગ્રહ નહીં, બધી શાળામાંથી કાઢી મૂકેલા હોય એવા બાળકો અમને મળે તો પણ એવા એરાઓ ઘસીને અમે તૈયાર કરીએ છીએ અને સારામાં સારું પરિણામ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, પરિણામ માત્ર શાળાના શિક્ષકોથી મળતું નથી. બાળકનું ઘડતર કરવામાં વાલીનો પણ એટલો જ ફાળો છે, એટલી જ ભૂમિકા છે. તમે બાળકની ઘરે થોડી કાળજી રાખશો, એનામાં રહેલી કચાશ અમને જણાવશો તો અમે એ બાળકની કચાશ જાણીને દૂર કરવાનો સતત પ્રયત્ન કરીશું. હવે સરકારે બીજી યોજના જાહેર કરી છે કે જે શાળા ગ્રાન્ટેડ શાળાઓ છે તે ગ્રાન્ટેડ શાળાઓને એના બાંધકામ માટે અને ભૌતિક સુવિધાઓ માટે સરકાર ગ્રાન્ટ આપવાની છે. પણ એના માટે 80% ગ્રાન્ટ સરકાર આપે અને 20% ફાળો જે તે ટ્રસ્ટે અથવા જે તે વિસ્તારની શાળાએ આપવો પડે. એ માટે આપણે લગભગ સરકારમાં રજૂઆત કરીએ તેમ છે. આપણું પરિણામ પણ સારું છે. એટલે એ વિશે અમારા ટ્રસ્ટી શ્રી નજીરભાઈ સાહેબ તમને વિશેષ વાત કરશે. સમય બહુ થઈ ગયો છે. આમ તમારે ઘણું બધું કહેવાનું હતું. મારી મિટિંગમાં પણ મેં આપને કહ્યું હતું જ્યારે જ્યારે આપને બોલાવ્યો ત્યારે આપ જરૂર આવો અને આપણા બાળકોની સતત ચિંતા કરતા રહીએ આપણે અને બાળકોને રહેલી કચાશને દૂર કરી અને શ્રેષ્ઠ પરિણામ આપણે પ્રાપ્ત કરીએ. બાળકો શિક્ષિત થશે તો જ આપણા વિસ્તારની કાયા પલટ થશે. અમારો એક જ ધ્યેય છે કે આપણા બાળકો સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરે. આપણે કદાચ એકાદ મહિનામાં જે 2 શિક્ષકોની ઘર છે તે આ એકાદ મહિનામાં એ શિક્ષકો પણ આવી જશે. એટલે દરેક વિષયનું તલસ્પર્શી શિક્ષણ પ્રાપ્ત થશે એની અમે ખાતરી આપીએ છીએ. હજુ પણ આજ સુધી એક પણ વિષયનું શિક્ષણ કાર્ય ન થયું હોય તેવું છે નહીં. પરંતુ
વિદ્યાર્થીઓને ઘરેથી ગૃહ કાર્ય આપવામાં આવે તો વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય કરતા નથી. વાલીને બોલાવીએ, વાલી સાહેબ મારી નાખો, તોડી નાખો, ફોડી નાખો. એ સમય છે નહીં મિત્રો અત્યારે મારવો કૂટવાનો. વિદ્યાર્થીને પ્રેમથી સમજાવીને એનામાં રહેલી નબળાઈ આપણે દૂર કરવા માટે પ્રયત્નશીલ છીએ. તો તમે વારંવાર તમારા વિદ્યાર્થીના ક્લાસ ટીચરને, એના સબ્જેક્ટ ટીચરને અથવા મને શાળામાં આવીને મળશો તો અમને વિશેષ આનંદ થશે. આજના નહીં આમ તો મારે ઘણી બધી વાત કહેવી હતી પણ સમય બહુ થઈ ગયો છે. એકાદ કાર્યક્રમ બાકી છે, એકાદ નાટક. તો આપ સૌને આજના પ્રસંગે અહીં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.